વડોદરામાં શિવ પરિવાર દ્વારા સનાતન ધર્મ વિજય યાગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરામાં શિવ પરિવાર દ્વારા યોજાયો સનાતન ધર્મ વિજય યાગ કાર્યક્રમ યોજાયો। ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડોદરામાં શિવ પરિવાર દ્વારા યોજાયો સનાતન ધર્મ વિજય યાગ કાર્યક્રમ યોજાયો। આગામી 22 તારીખના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, જેને લઈને આજે વડોદરા શહેર પ્રદર્શન મેદાન ખાતે સનાતન ધર્મ વિજય યાગની શરૂઆત કરવામાં આવી હતી। શિવ પરિવાર દ્વારા રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સવારે સનાતન ધર્મ વિજય યાગ શરૂઆત કરવામાં આવી હતી, સાથે સાંજે સનાતન ધર્મ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધર્મ વિજય યાત્રા પ્રદર્શન મેદાનથી બપોરે 4 કલાકે પ્રસ્થાન કરવામાં આવશે। આ વિજય યાત્રા કીર્તિસ્તંભ ખંડેરાવ માર્કેટ કોઠી 4 રસ્તા થઈને પ્રદર્શન મેદાન ખાતે સમાપન થશે અને સાંજના 7 કલાકે પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ સાથે આતિશબાજી કરવામાં આવશે। અયોધ્યામાં લગભગ 500 વર્ષ પછી ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ થવાની છે। તે નિમિત્તે વડોદરા શહેરમાં શિવ ભક્તોએ વડોદરા શહેર રામમય બને એ માટે 5 કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું છે। એ નિમિત્તે આજે કીર્તિસ્તંભ પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ પર સનાતન ધર્મ વિજય યાગ અમદાવાદ 10:15 વાગે શરૂ થશે। ત્યાર પછી લગભગ બપોરે 4 વાગે પૂર્ણાહુતિ છે, નારિયેલોમાં છે। અહીં એક સરસ ઘોડો પણ જે તલવારો અને ભાલાથી શણગારવામાં આવ્યા છે, ઉપર છત્ર છે ઘોડાની, એની બી પૂજા થશે। ત્યાર પછી આ ઘોડો પણ યાત્રામાં જોડાવાનો છે। 4 વાગે સનાતન ધર્મ વિજય યાત્રા કીર્તિસ્તંભથી નીકળશે। ત્યાંથી નાય મંદિર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોર્ટ થઈને કોઠી 4 રસ્તા લગભગ 7-7:30 વાગે પહોંચશે। ત્યારબાદ પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન અને આતશબાજીનો કાર્યક્રમ છે। વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી, આપ બધા જ આમાં જોડાવો અને ભગવાન રામજીનું, શિવજીનું પુણ્ય કમાવો અને બધા જ કાર્યક્રમોમાં વડોદરા શહેર રામમય બને એ માટે ઘરે ઘરે દીવડા બી જલાવો, દીવડા બી પ્રગટાવો અને દરેક કાર્યક્રમોમાં જોડાઈને આપણું શહેર રામમય બને એ માટે આપ બધા જ પ્રયત્ન કરો એવી મારી વિનંતી છે। Subscribe now and press the bell icon. Never miss an update.